દર વર્ષે 2 ફેબ્રુઆરીએ આપણે વિશ્વ આર્દ્રભૂમિ દિવસ મનાવીએ છીએ. પણ ક્યારે વિચાર્યું છે કે આ આર્દ્રભૂમિ એટલે કે વેટલેન્ડ્સ આખરે છે શું અને એ આપણા માટે આટલા બધા જરૂરી કેમ છે? ચાલો આજે આ વિશે જ વિગતે વાત કરીએ. જ્યારે આપણે ભીની કાદવવાળી જમીન જોઈએ છીએ ત્યારે મનમાં પહેલો વિચાર શું આવે છે? કદાચ એ જ કે આ તો બસ એક નકામી જગ્યા છે. પણ શું ખરેખર એવું છે? ના, હકીકતમાં તો આ જગ્યાઓ કુદરતનો એક જીવંત અને અમૂલ્ય ખજાનો છે. જુઓ, આ વાત કેટલી ઊંડી છે. આ માત્ર જમીનનો ટુકડો નથી, પણ જીવનનો આધાર છે. માણસો માટે, પક્ષીઓ માટે, માછલીઓ માટે, અરે આખી જીવસૃષ્ટિ માટે. તો સૌથી પહેલો અને સીધો સવાલ એ થાય કે આ આર્દ્રભૂમિ કોને કહેવાય? ચલો એને એકદમ સરળ રીતે સમજીએ. એકદમ સાદી ભાષામાં કહીએ તો આ એવી જમીન છે જે વર્ષના અમુક સમય માટે અથવા તો લગભગ આખું વર્ષ પાણીથી ઘેરાયેલી રહે છે. એવું બની શકે કે ત્યાં પાણી સ્થિર હોય અથવા તો ધીમે ધીમે વહેતું પણ હોય. અને જરા વિચાર તો કરો, આ કેટલું બધું વૈવિધ્યસભર છે. આપણા ગામનું નાનકડું તળાવ, પવિત્ર ગણાતી નદીઓ, મોટા મોટા સરોવરો, રહસ્યમય દેખાતા દળદળ અને દરિયાકાંઠાના રક્ષક જેવા મેંગ્રુવના જંગલો, આ બધું જ આર્દ્રભૂમિનો જ એક ભાગ છે. હવે આવે છે સૌથી મહત્વની વાત. આ આર્દ્રભૂમિઓ આપણને એવી કઈ કઈ સેવાઓ આપે છે જેની આપણે કદાચ કલ્પના પણ નથી કરી. આપણે જે શુદ્ધ પાણી પીએ છીએ એ આવે છે ક્યાંથી? મોટાભાગે એનો જવાબ આ વેટલેન્ડ્સ જ છે. એક કુદરતી ફિલ્ટર જેવું કામ કરે છે. પાણીમાં રહેલી અશુદ્ધિઓને દૂર કરે છે અને પાણીને જમીનમાં ઉતારીને આપણા ભૂગર્ભ જળને ફરીથી ભરે છે, જાણે કુદરતનો આરો પ્લાન્ટ. અને આ તો જુઓ, કુદરતનો કેવો જાદુ છે. જ્યારે બહુ વરસાદ પડે અને પૂર આવે ત્યારે આ વેટલેન્ડ્સ એક સ્પોન્જની જેમ બધું વધારાનું પાણી શોષી લે છે. અને જ્યારે દુષ્કાળ પડે ત્યારે એ જ સંગ્રહ કરેલું પાણી ધીમે ધીમે પાછું આપે છે. એક જ સમયે બેવડી ભૂમિકા. અને હા, ક્લાઇમેટ ચેન્જ સામેની આ લડાઈમાં તો આ વેટલેન્ડ્સ આપણા સાચા સુપરહીરો છે. તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે કેટલાક વેટલેન્ડ્સ તો જંગલો કરતાં પણ અનેક ગણો વધારે કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે. એ પૃથ્વી માટે ફેફસા જેવું કામ કરે છે. આ વાત માત્ર પર્યાવરણની નથી, આ તો લાખો લોકોના ઘર અને એમની રોજીરોટીની વાત છે. કેટલાય માછીમારો, ખેડૂતો અને પર્યટન ઉદ્યોગ તો સીધા જ આ વેટલેન્ડ્સ પર આધાર રાખે છે. પણ આટલા બધા ફાયદા હોવા છતાં એક કડવી હકીકત એ છે કે આજે આ જીવંત સંપત્તિ પોતાના અસ્તિત્વ માટે લડી રહી છે. અને આ લડાઈ પાછળના કારણો ક્યાંય દૂર નથી, એ આપણી આસપાસ છે. જેમ કે ઝડપથી વધતું શહેરીકરણ, ઉદ્યોગો દ્વારા ફેલાતું પ્રદૂષણ, ચારે બાજુ ફેલાયેલો પ્લાસ્ટિકનો કચરો અને જમીન પર થતો ગેરકાયદેસર કબજો. આ બધું ભેગું મળીને એમને ખતમ કરી રહ્યું છે. તો સવાલ એ છે કે જો આ બધું આમ જ ચાલતું રહ્યું તો એનું પરિણામ શું આવશે? પરિણામ ખરેખર ચિંતાજનક છે. ભવિષ્યમાં પીવાના પાણીની ગંભીર અછત થઈ શકે છે અને એની સાથે જોડાયેલી અસંખ્ય જીવસૃષ્ટિનો નાશ થઈ શકે છે, જે પર્યાવરણનું સંતુલન બગાડી નાખશે. પણ શું બધી આશા પૂરી થઈ ગઈ છે? ના, બિલકુલ નહીં. હજુ પણ સમય છે કે આપણે આ અમૂલ્ય વારસાને બચાવી લઈએ. અને આ કામ માત્ર સરકારનું નથી, આપણું સૌનું છે. આખી દુનિયાને આ વાત ક્યારે સમજાઈ? ચાલો થોડા પાછળ જઈએ. વર્ષ 1971માં ઈરાનના રામસર શહેરમાં દુનિયાના ઘણા દેશો ભેગા થયા અને તેમણે આ વેટલેન્ડ્સને બચાવવા માટે એક સંધિ પર સહી કરી. બસ એ જ ઐતિહાસિક દિવસ 2 ફેબ્રુઆરી હવે વિશ્વ આર્દ્રભૂમિ દિવસ તરીકે ઓળખાય છે. તો આપણે શું કરી શકીએ? બહુ મોટા કામો નહીં, પણ નાના નાના પગલાંથી શરૂઆત કરી શકીએ. પહેલું, આપણી આસપાસના તળાવ કે નદીઓને સ્વચ્છ રાખીએ. બીજું, પાણીમાં કચરો નાખવાનું બંધ કરીએ. અને ત્રીજું, પાણી જેવી કુદરતી સંપત્તિનો બગાડ અટકાવીએ. આવા નાના પ્રયાસો પણ મોટો ફેરફાર લાવી શકે છે. અને જ્યારે વાત આવે વેટલેન્ડ્સની, તો આપણો દેશ ભારત પણ કંઈ પાછળ નથી. આપણી પાસે પણ કુદરતનો આ અમૂલ્ય વારસો છે. ચાલો દેશના કેટલાક મહત્વપૂર્ણ વેટલેન્ડ્સ પર નજર કરીએ. ઓડિશાનું વિશાળ ચિલ્કા સરોવર હોય કે પછી રાજસ્થાનનું કેઓલાદેઓ અભયારણ્ય, જે પક્ષીઓ માટે સ્વર્ગ ગણાય છે. કેરળનું સુંદર વેમ્બનાડ સરોવર અને હા, આપણા ગુજરાતનું ગૌરવ એવું નળ સરોવર. આ બધા આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વ ધરાવતા સ્થળો છે. તો આ બધી વાતનો સાર બસ એક જ વાક્યમાં છે:
આર્દ્રભૂમિઓ બચશે તો જ જીવન બચશે. આપણું અસ્તિત્વ સીધું જ એમના અસ્તિત્વ સાથે જોડાયેલું છે. એટલે વિશ્વ આર્દ્રભૂમિ દિવસ એ માત્ર કેલેન્ડરની એક તારીખ નથી, પણ પર્યાવરણ પ્રત્યેની આપણી કાયમી જવાબદારીનું એક શક્તિશાળી રિમાઇન્ડર છે. ચાલો આ વારસાને આવનારી પેઢીઓ માટે સાચવી રાખીએ.